પાછા મળી ગયા બહુ પંપાલ નહીં યાદ તો આ ચલો ને લોકોને માટે યોગના 5 સ્ટેપ છે ને શું છે બોલી ગયા સમજો મેં બોલ્યો તું તારી પાસે ચોપડી છે કે નથી અહીંયા બસ જો 32 પાનું છે 32માં પાના પર જન્મ નિયમની વાત છે. એ 8 પગથિયા શું છે તો બોલી ગયો તેમ યમ નિયમ આસન પ્રાણાયામ આગળ નથી જતા ખાલી અહીંયા તો બી છે. જોજો તમારે ખબર અને જેન્ટલમેન કાં ગયા દેખાતા નહીં. હા એ તમે આવ્યા બે જણના સવાલ જવાબમાંથી આ હું ખાસ વાંચું છું. યમ એટલે શું? હાર્મલેસનેસ, કોઈને મંદુક ન થાય કે કઈ બી જાતનું નુકસાન ન થાય. ટ્રુથ ટુ ઓલ બીંગ્સ. હવે આ બે વ્રત તમે પાલવા જાઓ. હાર્મલેસનેસ and truth to all beings. હવે હું અહીંયા બેઠો છું. આમ એક પાર્ટી ગઈ લગ્નની જનાસ બનાસ દાગીના સાથે. આમથી આયા લૂંટાળા મને પૂછે છે અહીંથી પાર્ટી ગઈ કે રસ્તે ગઈ?
અને મને શું કહ્યું, આ રસ્તે બે કહું કે આ રસ્તે બે કહું? જો સાચું બોલું, ટ્રુથફુલનેસ, આ લૂંટાઈ જાય છે. એ લૂંટાય ન, અને હું આમ કહું તો અહીંયા ગયા છે તો હું જૂઠું બોલું છું. એટલે આપણે બોલી તો જે યમ નિયમ, અરે પણ યમ ભલાય જ કે તે તો વિચાર કરો. તમે સમજ, આ બધું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. સમજ. પછી નિયમ. નિયમ એટલે ફાયરી એસ્પિરેશન. શું વર્ડ વાપરે છે? ફાયરી, અંગાર. અને તારા ગગન મારા ગગન અંગાર નહીં, જે સૂરજના તલિયામાં જે તપી રહ્યો છે ને, 60,000 ડિગ્રી સેન્ટીગ્રેડ, એ ફાયરી એસ્પિરેશન જોઈએ. તમને જો 2 વર્ષમાં કામ કરવું હોય અને ક્રિટિકલ સ્ટેજ પર આવવું હોય તો શું? ફાયરી એસ્પિરેશન. બીજી ચીજ શું કહે છે? સ્પિરિચ્યુઅલ બ્રીડિંગ. જેના આંખ પર એનો ભૂતકાળ ભવિષ્યકાળ બધું જાણી લીધું. સ્પિરિચ્યુઅલ બ્રીડિંગ. અને ત્રીજું, અંદરના બેઠેલા ભગવાનની ભક્તિ. એ નિયમ, યમ ને નિયમ તો આટલું માગે છે, ભોજન તો કામ. ના આપણે બધા ધ્યાનની વાતો કરીએ. ધ્યાન તો બહુ દૂર છે. સમજી જાય કે જે લોકો ખરા દિલથી આગળ જ ચાલવા માંગતા હોય તેને આ મુદ્દાની વાત પહેલા તો સમજવાનું. યમ શું છે, નિયમ શું? પહેલે બધા પ્રાણાયામ આસન તો બેસી જાય ને પછી ધ્યાન કર્યું બેસી જાય. પણ જ્યાં યમ નિયમનો પાયો ન નખાયો તો કેમ ચાલે? તેથી હું કહેવા માંગુ કે ફાયરી એસ્પિરેશન. એક જણ મારી આગળ લાવ્યો, ફોટો લાવ્યો, ફોટો જો મારા હાથમાં મૂક્યો, જવાબમાં મૂકતો નામ નાખી દીધો મેં. દાજી ગયો મેં તમને. કેમ શું થયો? હવે એના પોલિયાને, એના દીકરાને સ્ટેમરિંગ હતો. તેને પૂછવા આવે, આના દીકરાને સ્ટેમર કરે છે તો ફોટો જેમ દાજી છે હાથમાં. કેમ? એનું ભેજું છે કે અંગાર છે. એ ઘરમાં દીકરો કેમ જીવે? સ્ટેમર ન થાય તો શું કરે? બાપ આગળ બોલવા જાય તો અટકી જાય. એટલે અહીંયા અંગારને બદલે અહીંયા અંગાર. એટલે યમ નિયમનું બહુ સમજાવવાનું. 6 મહિના પછી આપણે એ પર બેસશું સમજવા. ખાસ તમે પાયો નાખીને આવો. મુદ્દાની વાત એ છે કે આ જે પાયો નાખીને આવ્યો તો 6 મહિનાની વાત આની ઉપર આપણે જો યમ નિયમ જ જો ના સમજ્યા તો આગળ શું સમજવાના? આગળ કરવાના બી શું? સમજ્યા? એટલે ખાસ તમને બે ખાસ કાલ ઘણા ક્રિટિકલ સવાલો પૂછેલા, તેથી હું ખાસ કહું છું આ સમજવા. એટલે આજે શું તમને પ્રોગ્રામ છે? ઓ બાપા નાક બતાવે છે. નાકથી શું બધાને સુગવું? ભાઈની ઈચ્છા છે કે સ્વરના દિવસ આસ્તો પટાઈ સમજાવું. સ્વર આજના જમાનામાં આપણે મ્યુઝિકના અવાજને બી કહીએ છીએ, પણ ઓરિજિનલ સ્વર એટલે શ્વાસ અને નાની એટલે હેલ્થ. આજે શું કરે છે આજના ડોક્ટર બી અહીંયા મૂકે છે ને સ્ટેથોસ્કોપ, તમારો બ્રેથ કેમ ચાલે છે, ફોકલ કાં છે, અને પછી આ પકડે છે ને સ્વરને નાની સ્વર તો છૂટકો જ નથી ને. પછી આગળનો રિવાજ હોય તો આજનો રિવાજ હોય. એટલે સ્વર નાની શ્વાસ
આ બે પરથી શું સમજાય અને બેનું જોડાણ શું અને બેને સુધારાય કેમ બગડેલું હોય તો એ શાસ્ત્ર સ્વરનાદી શાસ્ત્ર. હવે જેમ જેમ આપણામાં ઇમોશનો ચાલે તેને લીધે જે વિચાર અંદર બંધાય અને જે કાર્ય કરવાનું આપણું મન થાય અને કોઈક વખત આપણે ડરીને કાર્ય તો ના કરીએ પણ મનમાં જ એની ઉપર ચાલે ભેજું એ બધું થવાથી શું પરિણામ? આપણો શ્વાસ છે, આપણો બ્રેથ જે છે એ ગરમ થાય યા ઠંડો થાય, ભીનો થાય અથવા સૂકો થાય, લાંબો થાય અથવા ટૂંકો થાય. તો એ પરથી ઋષિમુનિઓને વિશ્વાસ બેઠો કે આને ને આને કંઈક સંબંધ છે, નહીં તો આ કેમ બદલાય છે? એટલે બેમાં કાંઈક સંબંધ છે. એ કોમ્બિનેશન પરમ્યુટેશન અને કોમ્બિનેશન માંથી શું નીકળે છે એ પર બેઠા. તો અને ભીનો હોય ને લાંબો હોય ને સૂકો હોય ને લાંબો હોય ને બધા કોમ્બિનેશન મૂકી જોયા. બધા કોમ્બિનેશન મૂકવાથી આપણને માલુમ પડે છે આ દર્દ ઉત્પન્ન થાય છે, આ દર્દ ઉત્પન્ન થાય છે, આ દર્દ ઉત્પન્ન થાય છે. તો પછી એના બીજામાં શું ચાલતો હોવું જોઈએ? એના બીજામાં શું ચાલતો હોવું જોઈએ? તો એના બીજામાં આમ ચાલતો હશે તો આમ થાય છે, આમ ચાલતો હશે. આ બધું રિસર્ચ 800 વર્ષ ચાલે, 8 સેન્ચુરીઝ. એક બે દિવસ નહીં, 800 વર્ષ આની ઉપર રિસર્ચ ચાલ્યું છે. ખાલી સ્વર ને નાદી અને તે પર વિચાર અને તેને લીધે પરિણામ. અને ભગવાન બુદ્ધ જન્મે એની આગળનો એ પીરિયડ 800 વર્ષનો ઉપનિષાદિક પીરિયડ ગણાય છે. એમાં બધા ઉપનિષદ લખાય છે. 800 years before the birth of Buddha. Buddha was born 2500 years ago. હજી 1000 વર્ષની વાત તો બુદ્ધાનો જન્મ થયો અને એની 800 વર્ષ અગાઉ આ રિસર્ચ ચાલી. રિસર્ચ એટલે કેવું? હમણાં કેમ છે કે દેશે દેશમાં લેબોરેટરીઝો કરે છે, એક એક સબ્જેક્ટ પર ચાલે છે, તેમ ગ્રુપના ગ્રુપ એક એક સબ્જેક્ટ પર તે બેસે. કોઈ કર્મની થિયરી પર જ બેસે, કોઈ શ્વાસની ઉપર જ બેસે. આમ બધાઓએ ચાલુ રાખે. અને કાશ્મીરથી માંડીને કન્યાકુમારી અને કચ્છથી માંડીને બંગાળ વે આ જ બધું ચાલતું 800 વર્ષ. અને એમાંથી જે પહેલા નીકળ્યો ને એ ખરા શાસ્ત્ર. તેથી એ જે નોલેજ છે, એ જે સત્ય છે એનો બહુ જ માનથી છે. અને એ જે રિસર્ચ થયું છે તો બીજા